નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં વિવાદમાં સપડાયેલા પોલીસ અધિકારી નીતા ચૌધરીને ભચાઉ પોલીસ સ્ટેશન લવાયા છે। તો નીતા ચૌધરીને ભચાઉ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। નીતા ચૌધરીએ ગલપાદર જેલ હવાલે કરાયા છે। તો ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે ગુજરાત એટીએસે લીંબડીથી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી અને નીતા ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા। વિવાદમાં સપડાયેલા નીતા ચૌધરીની આખરે ગઈકાલે ધરપકડ થઈ હતી અને તેને ભચાઉ પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે અને ગલપાદર જેલ હવાલે કરવામાં આવ્યા છે અને ત્યાર દરમિયાન પૂછપરછ પણ હાથ ધરાશે અને આ પૂછપરછ દરમિયાન અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। ગઈકાલે ગુજરાત એટીએસ દ્વારા નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી। અનેક વિવાદોમાં સપડાયેલી છે નીતા ચૌધરી કે જેની આખરે ગઈકાલે ધરપકડ થઈ હતી અને આજે જેલ હવાલે મોકલી દીધી છે। ભચાઉ પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને ત્યારબાદ ગલપાદર જેલ હવાલે નીતા ચૌધરીને કરવામાં આવી છે। તો પોલીસ અધિકારીઓ દ્વારા કેસ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા આખરે નીતા ચૌધરીની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને આજે નીતા ચૌધરીને જેલ હવાલે કરવામાં આવી છે। કચ્છની આ ઘટના જેમાં ભચાઉ પોલીસ સ્ટેશન નીતા ચૌધરીને લાવવામાં આવી અને જેલ હવાલે કરવામાં આવી છે। આ કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ હાથ ધરવામાં આવશે। આ સાથે નીતા ચૌધરીની પણ પૂછપરછ હાથ ધરાશે અને પૂછપરછ દરમિયાન અનેક નવા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। ગઈકાલે જે અપડેટ સામે આવી હતી, ગુજરાત એટીએસ ઘણા સમયથી નીતા ચૌધરીને શોધી રહી હતી અને આખરે એટીએસને ગઈકાલે સફળતા મળી હતી અને નીતા ચૌધરીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ બાદ આજે નીતા ચૌધરીને ભચાઉ પોલીસ સ્ટેશન લાવવામાં આવી અને ત્યારબાદ જેલ હવાલે કરવામાં આવી, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જેલ હવાલે કરાયા બાદ નીતા ચૌધરીની પૂછપરછ હાથ ધરાશે। આ કેસમાં અલગ અલગ એંગલથી પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગુજરાત એટીએસ નીતા ચૌધરીને ઘણા સમયથી શોધી રહી હતી અને ગઈકાલે નીતા ચૌધરીની ધરપકડ થઈ હતી। આજે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે નીતા ચૌધરીને લાવવામાં આવી છે। અવારનવાર વિવાદમાં સપડાયેલી નીતા ચૌધરીની આખરે ગઈકાલે ધરપકડ થઈ હતી। પોલીસ અધિકારી નીતા ચૌધરીને ભચાઉ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને જેલ હવાલે કર્યા બાદ પોલીસ દ્વારા નીતા ચૌધરીની પૂછપરછ પણ હાથ ધરાશે। અલગ અલગ એંગલથી આ કેસમાં તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાશે। અવારનવાર વિવાદોમાં સપડાતી નીતા ચૌધરી જે પોલીસ અધિકારી છે કે જેની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી, ગુજરાત એટીએસને તેની ધરપકડ કરવામાં સફળતા મળી અને ભચાઉ પોલીસ સ્ટેશન નીતા ચૌધરીને લાવવામાં આવી।